નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્ર મિત્યસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં આજે અધ્યાય 28માં. આ 28માં અધ્યાયમાં સવિસ્તર વર્ણનમાં આપણે જોઈએ તો કે અધ્યાય કથા છે એ પોતાના અંતિમ ચરણો તરફ આગળ વધે છે, જેમાં ભગવાન નારાયણ દેવર્ષિ નારદજીને રાજા સુબાહુ અને તેમના પૂર્વ જન્મના પુણ્યની એક પરમ પવિત્ર વાર્તા આપણને સંભળાવે છે. આ રાજા સુબાહુની કથા અને પૂર્વ જન્મના પુણ્યનો ઉદય આપણે જોઈએ તો કે નારદજીની અતૃપ્ત શ્રવણ ભક્તિ જોઈએ તો કે 27મા અધ્યાયમાં વ્રતના વિવિધ લૌકિક અને પરલૌકિક ફળો વિશે સાંભળીએ પછી દેવર્ષિ નારદજીના હૃદયમાં ભગવાન પુરુષોત્તમ પ્રત્યેનો પ્રેમ અતિશય વધી ગયો. તેમણે ભગવાન નારાયણને દંડવત પ્રણામ કરી વિનંતી કરી અને કહ્યું કે હે પ્રભુ, આપના મુખેથી રત્નો મહિમા સાંભળી મારું અજ્ઞાન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે. આપની વાણી સાક્ષાત ગંગાજી જેવી પવિત્ર છે, જેમાં જેટલી વાર ડૂબકી મારીએ એટલો આનંદ ઓછો પડે છે. તો આમ કૃપા કરીને મને આ વ્રતના પ્રભાવથી કોઈ રાજા કે સામાન્ય જીવનો ઉદ્ધાર થયો હોય તેવી વધુ એક મને પ્રાચીન કથા સંભળાવો, જેથી સંસારી જીવોનો શ્રદ્ધા ભાવ પ્રભુ ચરણોમાં વધુ દ્રઢ બને છે, વધુ મજબૂત થાય. ત્યારે રાજા સુબાહુ અને તેમની ધર્માચરણ જોઈએ તો કે ભગવાન નારાયણે કહ્યું કે હે નારદ, સાંભળો, હું તમને ત્રેતાયુગની એક અદ્ભુત કથા સંભળાવું છું. એક સમયે પૃથ્વી પર સુબાહુ નામના એક પરમ પ્રતાપી અને ધર્મી એવા રાજા રાજ કરતા હતા. રાજા સુબાહુ દેખાવમાં સુંદર, પ્રજાપાલક અને અત્યંત પરાક્રમી હતા. તેમના શાસનકાળમાં પ્રજા સદાય સુખી, નિરોગી અને સંપન્ન રહેતી હતી. રાજા સુબાહુના જીવનમાં એક ખાસ વાત હતી કે તેઓ નાની ઉંમરથી ખૂબ જ દયાળુ હતા અને સવાર સાંજ ભગવાન વિષ્ણુનારાયણની આરાધનામાં લીન રહેતા હતા. તેમને અચાનક જ એક અદ્ભુત વૈભવ અને કોઈ પણ યુદ્ધ વગર વિજય પ્રાપ્ત થઈ જતો હતો. ત્યારે રાજાના મનમાં જાગેલો પૂર્વ જન્મનો પ્રશ્ન આપણે જોઈએ તો કે એક દિવસ રાજા સુબાહુ પોતાના મહેલના ઝરૂખામાં બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા કે મેં આ જન્મમાં તો કોઈ એવું મોટું તપ કે યજ્ઞ તો કર્યા નથી, છતાં મને આટલું બધું મોટું અખંડ સામ્રાજ્ય, આટલી વફાદાર પ્રજા અને આટલો વૈભવ શા માટે મળ્યો છે? કે નક્કી આ મારા કોઈ પૂર્વ જન્મના પુણ્યનું જ પરિણામ હોવું જોઈએ. પોતાના આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે રાજા સુબાહુએ પોતાના રાજ્યના તપોધન અને ત્રિકાળ જ્ઞાની એવા મહર્ષિ કૌત્સને રાજસભામાં આમંત્રિત કર્યા. રાજાએ ઋષિના ચરણ ધોઈ પૂજા કરી અને પોતાનો પ્રશ્ન તેમની સમક્ષ તેમણે રજૂ કર્યો, એટલે કે પોતાનો પ્રશ્ન મૂક્યો. ત્યારે મહર્ષિ કૌત્સ દ્વારા પૂર્વ જન્મનું રહસ્ય પ્રગટ કરવું જોઈએ તો કે રાજા સુબાહુનો પ્રશ્ન સાંભળી મહર્ષિ કૌત્સકે પોતાની દિવ્ય દ્રષ્ટિ એટલે ધ્યાન લગાવી અને રાજાના પૂર્વ જન્મનું આખું ચરિત્ર જોઈ લીધું. ત્યારે ઋષિએ હસીને કહ્યું કે હે રાજન, સાંભળ, તું પૂર્વ જન્મમાં કોઈ રાજા કે ધનવાન માણસ નહોતો. તું પૂર્વ જન્મમાં માળવા દેશમાં રહેતો એક અત્યંત ગરીબ, અજ્ઞાની, શુદ્ર જાતનો મજૂર હતો. તારું નામ મણિધર હતું અને તું આખો દિવસ જંગલમાંથી લાકડા કાપી મજૂરી કરી અને માંડ માંડ તારું પેટ ભરતો હતો. તારા જીવનમાં કોઈ ધર્મ કે જ્ઞાન પણ નહોતું, પરંતુ એકવાર તારા જીવનમાં આકસ્મિક રીતે પવિત્ર એવા પુરુષોત્તમ માસ આવ્યો. નગરમાં બધા લોકો પૂજા પાઠ કરતા હતા. તે જોઈને તેને પણ કોઈ મોટી વિધિ વગર માત્ર ભૂખ્યા બ્રાહ્મણોને જોઈ તારી મજૂરીથી કમાણીમાંથી એક મુઠ્ઠી અન્ન એટલે કે એક મુઠ્ઠી અનાજ અને કુવામાંથી લાવીને શીતળ જળ એટલે કે પાણીનું દાન કર્યું. તે આખો મહિનો કોઈ જીવની હિંસા નહોતી કરી અને તુલસી ક્યારા પાસે તે રોજ પ્રણામ કર્યા હતા. મહર્ષિ કૌત્સકે આગળ કહ્યું કે હે રાજન,
પવિત્ર પુરુષોત્તમ માસમાં તે જાણતા અજાણતા ગરીબીમાં કરેલા એક નાનકડા અન્ન અને જળના દાનના પ્રભાવથી તારા બધા પાપો ધોવાઈ ગયા અને તે પુણ્યના પ્રતાપે આજે તું પૃથ્વી પર આટલા મોટા કાંચનપુર જેવા સામ્રાજ્યનો અખંડ રાજા બન્યો છે. ઋષિના મુખેથી આ વાત સાંભળી રાજા સુબાહુની આંખોમાં આંસુ આવી ગયા અને તેમનું મસ્તક ભગવાન પુરુષોત્તમના ચરણોમાં નમીને ઝૂકી ગયું. ત્યારે હવે આપણે અધ્યાય 28 માં જોઈએ કે નાનું દાન કે મોટું ફળ કે પુરુષોત્તમ માસમાં કરેલું નાનામાં નાનું સત્કર્મ, જેમ કે કોઈને પાણી પીવડાવવું, કોઈને અન્ન આપવું, પણ આટલા જન્મમાં રાજા પદ અપાવી શકે છે. આટલું કરો તો રાજાનું પદ પણ અપાવી શકશે. કર્મનો સિદ્ધાંત છે કે પૂર્વ જન્મમાં કરેલા કર્મ મનુષ્યનો પીછો ક્યારેય છોડતો નથી, પછી તે પાપ હોય કે પુણ્ય હોય. તો આપણે આગળના 29મા અધ્યાયમાં આપણે રાજા સુબાહુના પૂર્વ જન્મનું જ્ઞાન મેળવ્યા પછી પોતાના આ જન્મમાં પુરુષોત્તમ માસનું કેવું ભવ્ય વ્રત કરે છે અને તેનાથી આગળ શું થાય છે તેની આ દિવ્ય કથા હશે. તો આ અધ્યાયમાં બસ આટલું જ. પદ્મપુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યનો રાજા સુબાહુ પૂર્વ જન્મ વર્ણન નામનો 28મો અધ્યાય સંપૂર્ણ, એટલે કે 29મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની